આજની તારીખ છે 12 જૂન 2025, એટલે કે 12/6. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જીવનમાં 12/6 તારીખનો એક અનોખો સંયોગ છે. આમ તો વિજયભાઈ સીએમ રહ્યા ત્યારે પણ સીએમ અને આજે પણ સીએમ, કારણ કે પહેલા ગુજરાતના ચીફ મિનિસ્ટર ને ત્યારબાદ કોમન મેન. પરંતુ આમ તો જો કે જ્યારે પણ વિજયભાઈ સીએમ હતા ત્યારે પણ લોકોની વચ્ચે કોમન મેનની જેમ જ રહ્યા. પરંતુ આજે વિજયભાઈનું બ્રેન ક્લેશમાં અકાળે નિધન થયું છે. 12/6ની વાત એટલા માટે કરી છે કે વિજયભાઈના જીવનમાં 12/6નો અનોખો સંયોગ રહ્યો છે. વિજયભાઈએ પોતાના જીવનમાં તેની કાર લીધી, તેના નંબર પણ 12/6 હતા અને આજે તારીખ પણ 12/6 જ છે. જે રીતે વિજયભાઈ રૂપાણીનું આજે અકાળે અકસ્માત થયું છે, અનેક લોકો છે તે વિજયભાઈની સાથે સાથે આજે તેને અંતિમ શ્વાસ લીધા છે. ઘણા બધા લોકોને અત્યારે ડીએનએ ટેસ્ટ પણ થઈ રહ્યો છે. પરંતુ આજની તારીખનો અને વિજયભાઈનો એક અનોખો સંયોગ છે તે રહેલો છે. કારણ કે વિજયભાઈના ઘરે રહેલી વેગેનાર, તેની પ્રથમ કાર, તેના નંબર પણ GJ03 HK 1206 તેના નંબર છે. તેની સાથે જ વિજયભાઈના ઘરે એક મોપેડ બાઇક છે, તેના નંબર પણ GJ03 DE અને તેના નંબર પણ 1206 છે. હવે તમે વિચાર કરો કે વિજયભાઈના જીવનમાં 12/6નો એટલો બધો સંયોગ હતો કે આજે તેને અંતિમ શ્વાસ લીધા અને તેના નંબર પણ 1206 જ છે. વિજયભાઈ સાથે ઘણી બધી કડીઓ જોડાયેલી છે, કારણ કે મેં પહેલા જ કહ્યું કેમ કે તે આજીવન કોમન મેન રહ્યા. પરંતુ વિજયભાઈ રૂપાણીનો જન્મ 12 ઓગસ્ટ 1956ના રોજ બર્માના રંગૂનમાં થયો. જન્મે બર્મીઝ છે, પરંતુ ગુજરાતમાં રાજકોટમાં આવીને વસતા કર્મે ગુજરાતી બન્યા. 1971થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા રૂપાણી ભાજપ સંગઠન અને સરકારમાં અનેક હોદ્દા પર કામ કર્યું. તેઓએ પોતાના કારકિર્દીની શરૂઆત સ્વયંસેવક સંઘના કાર્યકર્તાથી લઈ, ત્યારબાદ કોર્પોરેટરથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, રાજકોટ મેયર, રાજ્યસભાના સાંસદ, ધારાસભ્ય, મંત્રી, મુખ્યમંત્રી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ, એક પણ હોદ્દો એવો નહીં હોય વિદ્યાર્થી સંગઠનના મહામંત્રીથી લઈ અને મુખ્યમંત્રી સુધી કે જે વિજયભાઈએ નહીં ભોગવ્યો હોય. પરંતુ હાલ વિજયભાઈ આપણી વચ્ચે નથી રહ્યા. ભાવનગર ભુજના જેલવાસની કટોકટી દરમિયાન તેઓ લોક આંદોલન સાથે સક્રિય રીતે જોડાયા પણ હતા અને 1976માં ખૂબ નાની વયે તેમણે ભુજ અને ભાવનગરની જેલોમાં 1 વર્ષ હેઠળ જેલવાસ પણ ભોગવ્યો. 1987માં કોર્પોરેટર બન્યા અને ત્યારબાદ 1987માં કોર્પોરેટર તરીકે રાજકીય કારકિર્દીની ખૂબ ઝડપથી શરૂઆત કરી અને વિજયભાઈ આગળ વધ્યા. રાજકોટ શહેરને શ્રેષ્ઠ શહેરમાં રૂપાંતર કરવા તેમણે રાજકીય કુનેહનો ઉપયોગ પણ કર્યો. જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટ શહેરને અનેક ભેટ આપી. બ્રિજથી લઈ અને અનેક ભેટો વિજયભાઈએ રાજકોટ શહેરને આપી. 3 ટર્મ મહામંત્રી રહ્યા, રાજ્યસભાના સાંસદ, પ્રદેશ અધ્યક્ષ અને ભાજપના મુખ્યમંત્રી પણ રહ્યા. 1988થી 1995 દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને 96-97માં વિજયભાઈ મેયર પણ બન્યા. ગુજરાત પ્રદેશ ભાજપમાં સંગઠનની જવાબદારી 3 ટર્મ સુધી રહ્યા, મહામંત્રી પણ બન્યા. પ્રવાસન નિગમના ચેરમેન, રાજ્યસભાના સાંસદ, આ બધું તો રહ્યા. પરંતુ એવા નસીબદાર ધારાસભ્ય હતા કે પહેલી જ વાર ધારાસભ્ય બન્યા અને એ જ ટર્મમાં વિજયભાઈ મંત્રી પણ બન્યા અને મુખ્યમંત્રી પણ બન્યા. સૌરાષ્ટ્રના રૂપાણી પણ ખૂબ પાણીદાર નેતા, કારણ કે ભાજપના મને યાદ છે ત્યાં સુધી સ્થાનિક સંગઠનમાં સ્થાનિક લોકો સાથે, અને જ્યારે સૌરાષ્ટ્રના સુપર સીએમ કહેવાતા હતા. નરેન્દ્રભાઈ ગુજરાતમાં હતા અને સૌરાષ્ટ્રમાં કોઈ નિર્ણય લેવાનો હોય તો વિજયભાઈને અવશ્ય પૂછતા, અવશ્ય ચર્ચા કરતા. પરંતુ મેં તમને આજની તારીખનો સંયોગ કહ્યું કે આજની તારીખનો સંયોગ છે 12/6 અને આજની એ જ તારીખ 12/6 વિજયભાઈને ભરખી ગઈ અને વિજયભાઈએ અંતિમ શ્વાસ લીધા.